ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. હવારના 9 વાગ્યા હે. નાય ધો કે એકદમ હો ગયે ફ્રેશ. આ પણ એકદમ રેડી થઈ ગઈ છે, કેમ કે અમારે આજે જવાનું છે ધતુરિયા ગામ, અમારા કુળદેવી શ્રી પીઠળ માતાજીના દર્શન કરવા માટે. જોકે ઓલરેડી અમે જાતા જ હોઈએ, પણ આજે ઓચિકતાનું પ્લાન બનાવ્યું. એનું કારણ શું ખબર? આપણી આ નવી ગાડી લીધી ને ભાઈ, એને આપણા દર્શન ને નારિયેળ નથી વધાર્યું, તો આ ગાડીને દેખાડવા માટે જવું પડે ને દીપુ એકાધી વાર. જોતા ભાઈ અત્યારમાં જાકર આવી છે ને ગાડી હાલ. કોઈ વાત નહીં, ગામડે રહેતા હોય તો આવું બધું તો હાલ્યા રાખે. હે હું એ રહી તારે આકવી છે ચાવી ક્યાંય ગઈ? ખોલી ગઈ. પ્લસમાં ભાઈ રામભાઈ ને એ બધા ફેમિલી હારે આવે છે, હું દીપુ બેન ની છોકરીઓ એટલે કે ભાણેજ ને બધા આવે છે. તો ઓહો લોક ખોલ નાખ્યો એટલે જતા આની લાઈટું તા જો ભાઈ. ઓહો, આના પછીનો નેક્સ્ટ વિડીયો છે ને મારે આખી ગાડી ઉપર નાખવો કે એવરેજ કેટલાની દીએ, કેવી કાલે ભાઈ ગાડી લેવાય કે ના લેવાય, આમાં કઈ ફોલ્ટ આવે કે નથી આવતો. નેક્સ્ટ વિડીયો છે ને આપણે એવો બનાવશું. શૂટ કરવાનું હજી બાકી છે. હું હારા જેટલા ગાડીના પોઈન્ટ છે, ઇન્ટિરિયરમાં હું આવે, ડેકીનો સ્પેસ કેવડો, સીટું કેટલી કમ્ફર્ટેબલ છે, હું એ નેક્સ્ટ વિડીયો આવશે. થોડીક પેલા કોલ સ્ટાર્ટ કરી નાખી. હાલો ભાઈ ફટાફટ પેલા તો નાવદ્રન પાર્ટીએ પહોંચી, કેમ કે રામભાઈ ને એ બધા છે ને ત્યાં વાઇટ જોઈ છે. મને સવારમાં 8 વાગ્યામાં નાવદ્રન પાર્ટીએ ભૂગવાનું કીધું, અત્યારે 9:15 જેવું વાગી ગયું ભાઈ. અને વાગીમાં છે ને આનો છે ઉઠાડવામાં લોચાવું કરે ને, વાત ના પૂછો. તું જ હવારમાં તને કીધું તું વેલો અલાર્મ રાખ દેજે. મારા આઈફોન નો અલાર્મ હું તો રહું ને, એનું કારણ શું ખબર? જિંદગીમાં છે ને મિત્રો, જ્યાં સુધી નીંદર આવે ને ત્યાં સુધી નીંદર કરી જ લેવાય. અને અમુક સમય મસ્તી નથી કરતો, હાવ સાચી વાત કરું, અમુક સમય અમુક ઉંમર થઈ જાય ને પછી નીંદર જ નહીં આવે. તમે ગમે એટલી તમારી પાસે ટાઈમ હશે નીંદર કરવાનો, પણ તમને નીંદર જ નહીં આવે. એટલે અત્યારે હું નીંદર કરી એવી ચેનની નીંદર કરતા તો મને એને જોઈને આમ અંદરથી ઓલું થાય કેવી રીતે નીંદર કરે. મારી પાસે ટાઈમ હોય છે નીંદર કરવાનો, એટલે હું કરું. વળી તમે કામ મૂકી નીંદર ના કરવા માંડજો, ના પછી. હાલો ભાઈ નીકળી. કયું ના કીએ જગદીશ કાકાની ગાડીમાં બેહવું. સાચી વાત છે. ગાડી આપણી નવી છે ને ભાઈ, એટલે કે જગદીશ કાકાની ગાડીમાં જ બેહું. મેં તો કઈ વાંધો નહીં, આપણી ગાડીમાં આવતા રહ્યો, બરોબર ને? આ બધા છે ને એ મારા ભાઈ ના છોકરા હે. તન જો રામભાઈ ડેરે સ્વીપ લઈ લીધી. હાલે રામભાઈ આ કાક. હાલો મિત્રો, આપણે નીકળીએ ધતુરિયા જવા માટે. દેવળિયા ગામની અંદર આપણું હાર્દિક સ્વાગત. ગેટ ક્યાં નથી? ઓકે, હું જ કહી દઉં. હાર્દિક સ્વાગત કર્યું છે. આપણે અહીંયા સરસ મજાનો ચા પીવાનો છે, કેમ કે હું ને રામભાઈ રિયાભાઈ ચા ના ટેસી, અને ઘરે એક વખત ચા પીધો, બટ આવ્યા છે તો દેવળિયામાં ભાઈ ચા પીતા જાય. તમારે કોઈ ચા પીવો છે? હા કે ના? કઈ સંભળાણું ના? ઠીક. ક્લાસરૂમ નથી હો આ બધા. તમે એમ કહો ના, સ્કૂલની યાદ દેવડાવશો યાર, તો મને રડવું આવશે પછી. તને આવડે સ્કૂલની યાદ આવે? તને આવે? મને તો નથી આવતી મિત્રો. ધતુરિયા ગામની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે, અને અહીંથી 2 કિલોમીટર ખાલી ધતુરિયા ગામ છે. તો જઈએ અને બધાય આપણે પીઠળ માતાજીના દર્શન કરીએ. ચાલો ભાઈ. પાછળ રામભાઈ આવે છે, પગથિયાની સ્વીપ ગાડી છે, હાવ ધીરે આગે એસી અને હો હાલતી હોય તો ખબર નથી પડતી. બોલો જય પીઠળ માતાજી. ભાઈ મંદિરે પૂગી ગયા છે ને, ઘણા બધા લોકો છે અત્યારે. આપણે નારિયેળ ને વધારવાનું હે, ગાડી અહીં પાર્ક કરી પીઠળ માતાજીના દર્શન કરી. ઓહો, ઓલી દુકાન બંધ છે. ગાડી લઈને આપણે પહોંચી ગયા ભાઈ પીઠળ માતાજીના દર્શન કરવા માટે. આપણું ભાઈ ધતુરિયામાં છે ને પીઠળ માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. આય શ્રી પીઠળમાં. વાહ.
તડકો લાગે આ બાજુ આવતો રે છોકરા બધા થયા ભૂખા જે આની નાસ્તો કરીને પાણી પીએ જોતા આય કોથરા હાયરા હે જઈ લે કોથરા બધા હાયરા હાયર થયા ધતુરિયાથી પીઠળ માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા હવે આપણે જમવાનું હોટલમાં ક્યાંક થશે પણ કઈ હોટલમાં ક્યાં બહુ કઈ ખબર નથી આ બધાને નાસ્તો ને એવું કરાવી દીધું નાસ્તો કરી લે હે પડીકા ને એવું ખાશે બટ આપણે એવું કઈ નથી ખાવું આપણે હોટલમાં જ કંઈ સારું ખાશું દાયરો બધો બેસી ગયો જમવા માટે જોઈ છોકરાઓની લાઈન આ ઓલી બાજુ બધા નાના બેઠા આ બાજુ બધા વડા બેઠા વડામાં શરૂઆત આપણે રામભાઈથી થાય હરે ગોવિંદ મજામાં સરસ મજાનું હે ને ભાઈ જમી લઈએ આપણે ખાજો આવું કઈ જોઈ વધારે પંજાબી આજે મગાવ્યું કાલ સાંજે આપણે પંજાબી ખાધું હતું ને આજે નાન ને પંજાબી આ બે છોકરીઓ છે ને બે આજ રહી છે શિવરાત્રી ઓકે ભાઈ તો જમીને થઈ ગયા છે એકદમ નવરા જમીન કુણ નવરા થાય ભાઈ પેટ ભરીને ખાતું જઈમાં ક્યાં ખબર ક્યાં ગઈ નામ ક્યાં ગયું સરસ મજાનું આપણે અહીંયા જઈમાં ભાઈ હોટલ વાસુદેવ વ્રજ જમીન હાલો ભાઈ જઈએ હવે વાડીએ જઈ કે ગામમાં જઈ આઈ ડોન્ટ નો બટ જાય બાકી ભાઈ હર હર મહાદેવ કેમ કે આજે હે ભાઈ શિવરાત્રી ને બપોર સુધીનો દીએ વયો ગયો આપણી સાથે ભાઈ હમણાં જે વરરાજો બન્યો હતો ને વરરાજો હે એની આગળ હે ભાઈ શું કહેવાય આપણે આગળ પડીને શું ભાંગ નહીં એ ભાવિકાને કહેતા શું કહેવાય આગળ ઠામણું પડ્યું એને ટાંકી હે ને એમાં ભાંગ ને એવું લઈ આવ્યા હે ભાઈ શિવજીનો પ્રસાદ લેવો પડે ને છોકરાઓ મજામાં ને તો વાંધો નહીં મોજ હોય તો ભાઈ આપણે આ છે ને ગામમાં શિવજીનું મંદિર છે તો પેલા હે ને દર્શન કરતા આવીએ ના ધોરાય નહીં બીજે ને શિવજીની ભાઈ ભાંગ આજે શિવરાત્રીની આપણે ટ્રાય કરી તો દાયરો પીવાની તૈયારી કેવી છે સ્ટ્રોંગ છે કે નહીં જોઈએ આને જ લઈ જાવ એ સડી ગઈ છોકરા બધી ઓછી પીજો ચડી જશે પછી પીજો નહીં એમ બનાવ્યો પણ આપણે થાય ને અહીં હમ પાક ઘરે લઈ જવાની છે ઘરે બધાને પ્રસાદી દેવી જો ઘરે લઈ જઈને પ્રસાદી દઈ વાંચીને ઘરે કહેવું ને કે રવિ બાપુએ બનાવી જોઉં તમે ખાલી કેટલી એક ભાંગ પી ગયો ને પછી આવી ગઈ નીંદર કેમ કે થોડી ચડી ગઈ હતી કેટલી એક ભાંગ આપણે છે ને અહીંયાથી લઈ આવ્યા હતા ને આવીને પી ભાઈ હુઈ ગયા પાછા ઉઠીને વરી પાછા આપણે ચા પી રહ્યા છીએ ઓહ આખું માન ઉખડે છે ભાઈ માં તું સિટીમાં હતી એટલે કેવી એટી કેટી થઈને રખડતી જતા હવે જતા હામું હરખું તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે કેમ કે આપણે અહીં ભાઈ નાવદરા ગામ આપણા એટી કેટી થઈને જ રખડી પણ છે ને હમણાં થોડાક દિવસ કામ થઈ ગયું શું કામ સાફ સફાઈ હાલે ધૂમ જારા દિવાળી ઉપર નતા પૂગી હઈ ગયા તો અત્યારે ધૂમ જારા કરી હઈ હવે મારી મમ્મી ક્યારે આવે અહીંયા મારી મમ્મી અટાણ વ્લોગ જોતા હે મને ખબર હાજે મારો વ્લોગ આવ્યો ને એટલે સીધો ચાલુ કરીએ તો મમ્મીને કઈ તેડી જાવ મને જ્યાં ફોન કરીને કહેજો તો ખરા ત્યારે તેડી જાવ બાકી આજનો વ્લોગ હા માં વગર મજા નથી આવતી બોલ બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો એક નીચે કમેન્ટ કરી દેજો નાનકડો વ્લોગ બનાવ્યો બહુ મોટો નથી બટ મજા આવશે ભાઈ આપણા વ્લોગ જોવાની તો સબસ્ક્રાઇબ કરી નાખો 1 લાખે પુગાડવું પણ આપણે શોર્ટ નાખ્યા વગર લોંગ વિડીયો નાખી બધા સબસ્ક્રાઇબ કર્યા રાખો ભાઈ તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે મળીએ ચાલો